સમાચારમાં આગળ વાત મહેસાણાની કરીએ, જ્યાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસને હવે રહી રહીને સરદાર પટેલ યાદ આવી રહ્યા છે। જ્યાં ગાંધીજી, ઇન્દિરાજી, નહેરુના નામે કોંગ્રેસ હવે નહીં ચાલે, ત્યારે આલિયા માલિયા જમાલિયાનું નહીં ચાલે। તો કોંગ્રેસની નીતિઓ દેશ વિરોધી હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું। કોંગ્રેસે વકફના કાયદા અંગે પણ ટિપ્પણી કરી હતી અને કોંગ્રેસે કહ્યું હતું કે ઇસ્લામિક દેશોમાં વકફનો કાયદો નથી, આપણા દેશમાં છે। ત્યારે કોંગ્રેસને હવે રહી રહી સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને હવે જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું ભેગું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે। આ નક્કી થઈ ગયું। આ કોઈ મને પત્રકાર પૂછે તું કહું કે આ 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું, તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય, એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં, પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતાને તણખલા સમાન છે, એવું એ સાબિત થઈ ચૂક્યું છે। આખા દેશમાં ખલાસ થઈ ગયા છે કેવી કેવી એમની દેશ વિરોધી નીતિઓ છે। આતંકવાદીઓને મદદ કરવી, દેશ વિરોધીઓને મદદ કરવી, હમણાં આખી દુનિયામાં બધાએ સ્વીકાર્યું। ઇસ્લામિક દેશો જ્યાં વકફનો કાયદો આપણે જે કર્યો, બધાએ ફેસ કરવાની જરૂર છે। ખાલી વકફ કરવા જરૂર નથી। એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો। કોઈ એમ મુસલમાન એમ જઈને કે મારા બાપ દાદાએ 100 વર્ષ પહેલા આ ખેતરમાં નમાજ પડી હતી અને આ ખેતર તો મારું છે અને હવે હું મારું ખેતર આ વકફ બોર્ડને દાન આપી દઉં છું, તો એ ખેડતો હોય ખેડૂત જીરો થઈ જાય અને વકફ બોર્ડ એનો કબજો કરી લે કાયદા કાગળ ઉપર, પછી કોર્ટોમાં કેસ ચાલે। આવું દાયકાઓ સુધી ચાલ્યું। હવે આપણી સરકારે બહુ સારી રીતે, બહુ હિંમતપૂર્વક, બહુ કુશળતાથી મુસ્લિમોને કોઈ અન્યાય ના થાય, સાચા મુસ્લિમ દાન આપનારા, વકફમાં દાન આપનારાને કોઈ અન્યાય ના થાય, એવા લોકોને ધ્યાન રાખી આ વકફનો નવો કાયદો કર્યો।